નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 10, તેનું નામ છે 10મો અને 100મો ભાગ। તેની સ્વઅધ્યયન પોથી જે ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો। તો ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથી, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, સૂચના મુજબ કરો। એમાં નીચે આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલી વસ્તુઓની લંબાઈ માપીને કોષ્ટકમાં લખો। તો આ ફૂટપટ્ટી છે, તેનો ઉપયોગ કરી અને કોષ્ટકમાં લખવાનું છે। તો વસ્તુનું નામ છે પેન્સિલનો ટુકડો, તો અહીંયા મીમી એટલે કે મિલીમીટરમાં આપેલું છે અને સેમી એટલે કે સેન્ટીમીટર છે। પેન્સિલનો ટુકડો 8 સેમી, દિવાસળી 33 મીમી અને 3.3 સેમી, બોલપેન 130 મીમી અને 13 સેમી, રબર છે 30 મીમી અને સેમી 3, ખીલી છે 20 મીમી અને 2 સેમી, સંચો છે 30 મીમી અને 3 સેમી। તમારા વર્ગ શિક્ષક કે વાલી પાસેથી ચલણી નોટ એટલે કે જે પૈસા છે તે નોટ મેળવો અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવવાનો છે। તો ચલણી નોટ 500ની લઈએ તો અનુમાન 14 સેમી નીકળ્યું છે, ખરેખર માપ્યું ત્યારે 15 સેમી થયું। પહોળાઈ 6 સેમી, માપ્યું ત્યારે 6.5 સેમી। 200ની નોટ છે, તેમાં 13 સેમી લંબાઈ, અનુમાન થયું, માપ્યું ત્યારે 14.6, પહોળાઈ 7 સેમી, માપ્યું ત્યારે 6.5 સેમી। 10ની નોટમાં 15 સેમીની અનુમાન છે લંબાઈનું, માપ્યું ત્યારે 14 સેમી ખરેખર, 6 સેમી પહોળાઈ, 6.5 સેમી ખરેખર નીકળ્યું। 50ની નોટમાં 12 સેમી અનુમાન છે, તે માપ્યું ત્યારે 13.4 સેમી, પહોળાઈ 6 સેમી અને માપ્યું ત્યારે 6.6 સેમી। 20ની નોટની અંદર 10માં અને 5ની નોટમાં પણ તમે આ રીતે લખી શકશો। શાળા ભંડારમાં રહેલી શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ દર્શાવેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો। રબરનો ભાવ 1.75, કંપાસનો 28.25, સંચાનો 2.50 છે। તો આ રીતે તમારે ભાવ છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ। તો 2 રબરની કિંમત કેટલા રૂપિયા છે? તો 1 રબરની કિંમત 1.75 ગુણ્યા 2 કરો તો 3.50 રૂપિયા 2 રબરની કિંમત થશે। પરેશ પાસે 50 રૂપિયા છે, તે કંપાસ ખરીદે છે, તો તેની પાસે કેટલી રકમ બાકી રહે? બાકી રહેલી રકમને રૂપિયામાં દર્શાવો। તો 50 રૂપિયામાંથી કંપાસની કિંમત 28.25 બાદ કરો તો 21.75 વધશે, તો 21.75 રૂપિયા। પાંચમું છે 14 રૂપિયામાં કેટલી પેન્સિલ અને કેટલા સંચા ખરીદી શકાય? તો 14 રૂપિયામાં 4.50ના 2 એટલે કે 9 અને 2.50ના 2 એટલે કે 5, તો 2 સંચા અને 2 પેન્સિલ ખરીદી શકાશે। છઠ્ઠો પ્રશ્ન છે જલ્પા 1 બોલપેન અને 1 નોટ ખરીદે છે, શાળા ભંડોળમાં કેટલા રૂપિયા મૂકશે? તો 9.25 બોલપેનની કિંમત અને 10.75 નોટબુકના, તો કુલ 20 રૂપિયા તેને મૂકવા પડે અને આ બંને વસ્તુ લેવી પડે। ત્રીજું છે બોલપેન અને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે? કેટલી વધારે? રૂપિયામાં દર્શાવવાનું છે। બોલપેનની કિંમત 9.25, તેમાંથી પેન્સિલની કિંમત બાદ કરો તો 4.75 બોલપેનના વધારે થાય। આઠમું છે નીચેનું કોષ્ટક 1નું અવલોકન કરી કોષ્ટક 2 પૂર્ણ કરવાનું છે। તો આના આધારે કોષ્ટક 2 પૂર્ણ કરીએ, તેમાં રંગ લાલ, તો કુલ ખાના છે 50, કુલ ચોરસ ખાના છે 100, 100માંથી આ 50 અહીંયા લખવાના છે, તો દશાંશ અપૂર્ણાંકમાં 0.50 આવશે। લીલામાં 7 ખાના છે, તો 7 ઉપર લખવાના છે, કુલ ખાના છે 100, તો આ 100 છે તો 2 મીંડા છે, તો અહીંયા 2 કરી અને ટપકું કરવાનું છે, એટલે કે આ 1 અને 2, તો 1 અને 2 પછી ટપકું કરવાનું અને આગળ શૂન્ય મૂકી દેવાનું।
વાદળી છે 13 છે, તો અહીંયા 13 લખ્યા, તો અહીંયા 2 શૂન્ય છે, તો અહીંયા 1 આંકડો અને 2 આંકડો, પછી અહીંયા શૂન્ય ટપકું મૂકવાનું છે અને એની આગળ શૂન્ય મૂકવાનું છે. તો આ રીતે જે કલરના ચોરસ આપેલા છે તે આ રીતે તમે લખી શકશો. તમારા વર્ગખંડની બારી, બારણા, દિવાલ, બ્લેકબોર્ડ, ટેબલ વગેરેની લંબાઈ અને પહોળાઈ માપીને લખવાની છે. બારીની છે 1 મીટર અને 25 સેમી, દશાંશ અપૂર્ણાંકમાં 1.25. જ્યારે પહોળાઈ છે 1 મીટર અને 5 સેમી, તો 1.05 સેમી લખી શકાય. બારણું છે 2 મીટર અને 46 સેમીનું, દશાંશ અપૂર્ણાંકમાં 2.46. પહોળાઈ છે 1 મીટર અને 12 સેમી, તો 1.12 મીટર. દિવાલનું માપ આ રીતે તમે લખી શકશો, જેમાં 4.83 મીટર અને 3.58 મીટર. તો બાકીની બધી જ વસ્તુ છે તેની લંબાઈ અને પહોળાઈ મીટર સેમીમાં અને દશાંશ અપૂર્ણાંકમાં અહીંયા આપેલી છે. તો આ રીતે તમે માપીને લખી શકશો. 10મું છે લાંબી કૂદની રમતમાં ધ્રુવી 4.75 મીટરનો કૂદકો મારે છે. રિયા 3.25 મીટર કૂદે છે. તો લાંબી કૂદમાં કોણ વિજેતા ગણાય અને કેટલો તફાવત? તો જ્યાં વધારે છે તે વિજેતા ગણાય. તો તે વધારેમાંથી ઓછું બાદ કરો તો 1.50નો તફાવત છે, તો ધ્રુવી છે તે વિજેતા છે અને બે વચ્ચેનો તફાવત છે 1.50 મીટરનો. 11મું છે પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ 0.25 મીટર છે. આવી 8 સ્ટ્રો જોડવામાં આવે તો કેટલી બને? તો 0.25 બરાબર 25 સેમી કહી શકીએ. તો 25 ગુણ્યા 8 સ્ટ્રો કરો તો 200 સેમી થાય. 200 સેમી એટલે 2 મીટર થશે. તો 2 મીટર પ્લાસ્ટિકની સ્ટીક બને. 12મું છે આર્ય તેનો હાથ ઊંચો કરે છે. તેની ઊંચાઈ 1.65 મીટર છે. તેને વર્ગખંડમાં 3 મીટર ઊંચાઈએ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલી ઊંચાઈના ટેબલની જરૂર પડે? તો 3 મીટર ઊંચાઈ છે, આર્યની હાથ ઊંચો કરે છે તો 1.65 થાય છે. તો 1.35 ઘટતી ઊંચાઈ છે એટલું ઘટે છે. તો 1.35 મીટરનું એને ટેબલ હોય તો પંખાને તે પહોંચી વળે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. 13મું છે 9 મીમી બરાબર 0.9 સેમી. 14માની અંદર 0.32 મીટર એટલે ડી 32 સેમી થશે. 15મું છે 1 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? 1/100 આવશે. 16મું છે 1/5 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો 20 પૈસા થશે. 17મું છે નીચેનામાંથી કયું સાચું નથી? ઓપ્શન બી 2 રૂપિયા અને 5 પૈસા એટલે 250 પૈસા એ સાચું નથી, ખોટું છે. 0.10 બરાબર 0.1 સાચું છે? તો કે હા સાચું છે, કારણ કે 0.10 એટલે 10/100, 0 જાય તો 1/10. 0.1 એટલે 1/, અહીંયા પોઈન્ટ છે માટે 1 શૂન્ય મૂકવાની છે, તો 1 આ બંને છે તે સરખું છે માટે તે સમાન કહેવાય. 19મું છે 3.5 બરાબર 0.35 સાચું છે? તો કે ના ખોટું છે, કારણ કે 3.5 એટલે 35/10, જ્યારે 0.35 એટલે 35/100. એટલે કે અહીંયા 2 આંકડા પછી આગળ ટપકું છે તો અહીંયા 2 શૂન્ય મૂકવાની. અહીંયા 1 ટપકા પછી 1 આંકડા પછી ટપકું છે તો માટે 1 શૂન્ય મૂકવાની. 20મું છે જોડકા જોડો અને લખો. વિભાગ એ એની સામે 25 પૈસા તો 0.25. 8 મીમી એટલે 0.8 સેમી. 7 સેમીને 3 મીમી એટલે 7.3 સેમી. 71 સેમી એટલે 0.71. 23 રૂપિયાને 9 પૈસા એટલે 23.9. 25 પૈસા એટલે 0.25. 8 મીમી એટલે 0.8. 7 સેમી અને 3 મીમી એટલે 7.3. જે ઉપર આપેલું છે તેના જવાબ અહીંયા આ રીતે લખવાના છે. અધ્ધન નિષ્પત્તિ આધાર સર્વગ્રાહી મૂલ્યાંકન. તેમાં પહેલું 40 મીટર અને 17 સેમીને મીટરમાં કઈ રીતે લખાય? તો 40.17 મીટર, ઓપ્શન બી. બીજું છે 99 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 0.99. નીચેનામાંથી કયું સાચું નથી? તો ઓપ્શન ડી આવશે. ચોથું છે ઉપરની આકૃતિમાં 1/5 ભાગમાં લાલ રંગ પૂરવાનો છે, તો આટલા ભાગમાં લાલ રંગ પૂરો, તો 0.80 આવશે. 5મું છે બાકી રહેલ ભાગને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવો. તો 20/25. તો 20/, અહીંયા 25 કર્યા, જેના 4/5 એટલે કે 0.80 આવશે. ગુજરાતના મુખ્ય 5 શહેરો જાન્યુઆરી 18ના રોજ તાપમાન નોંધવામાં આવેલા છે. તો આ 5 શહેરોના મહત્તમ એટલે વધુમાં વધુ અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું તાપમાન આપેલું છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. કયા શહેરનું તાપમાન મહત્તમ તાપમાન સૌથી વધારે છે? તો અમદાવાદનું મહત્તમ તાપમાન છે આ બીજા બધા કરતાં વધારે છે.
સાતમું છે અમદાવાદ અને ભુજના તાપમાનનો તફાવત જોઈએ તો 36.1 અમદાવાદનો, એમાંથી 30 ભુજનો બાદ કરો તો 6.1નો તફાવત છે. સુરત કરતાં ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું છે તો સુરતમાંથી ડીસાનું તાપમાન બાદ કરો તો 3.8 ઓછું છે. નવમું છે રાજકોટનું મહત્તમ તાપમાન 40 સુધી પહોંચે તે માટે કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે તો 40માંથી રાજકોટનું અત્યારનું મહત્તમ 32.5 બાદ કરો તો 7.50 હજુ વધે તો 40 સુધી પહોંચે. ભુજ અને રાજકોટ વચ્ચેના લઘુત્તમ તાપમાનનો તફાવત તો તેનો 3.0 ડિગ્રી સેલ્સિયસ આવશે. આશા રાખું બાળકો તમને આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સરળતાથી સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.